નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 15 ટોપિક સ્થિત તરંગો અને નોર્મલ મોડ્સ. આગળના બંને ટોપિક જેમાં આપણે તરંગોનું પરાવર્તન અને સંપાતીકરણ જોયું, એ પરાવર્તન સંપાતીકરણના વિવિધ પ્રકારના સંયોજનો સાથે મળે ત્યારે આવા કંઈક ટોપિક નવા ઉત્પન્ન થાય છે, સ્થિત તરંગો. તો બેઝિક સમજૂતીથી જોઈએ અને પછી એના માટેના સમીકરણોની ચર્ચા કરીએ. તો આપણી પાસે અહીંયા ચર્ચા કરવા માટે ટેક્સ્ટબુકે બે કિસ્સા લીધેલા છે. એમાં પહેલો કિસ્સો છે એ બંને છેડે જડિત દોરી માટેનો છે. એક સિમ્પલ વાતથી સમજીએ કે કોઈ દોરી છે, આ રીતે દોરી આપેલી છે, એને બંને છેડે જડિત કરેલી છે. આ એક છેડો છે અને આ બીજો છેડો છે. હવે તમે એમાં દોરીમાં તરંગો ઉત્પન્ન કરો છો, પરંતુ બંને છેડે જડિત છે. એનો અર્થ આ છેડો અહીંયા બંધાયેલો જ રહેશે, ફિક્સ જ રહેશે. આ છેડો બંધાયેલો જ રહેશે. હવે બાકીની દોરીને તમે ઉચકાવી નાખો એટલે તરંગ કેવું હોઈ શકે, તો કે આવું તરંગ રચાઈ શકે. બરાબર છે? હવે ધારો કે અહીંથી તરંગ આ રીતે રચાણું, આ રીતે આગળ વધ્યું, આ રીતે આગળ વધ્યું, આ રીતે આગળ વધ્યું, તો અહીંથી જડિત છેડેથી પરાવર્તન થાય એટલે નીચેથી પાછું ફરે, આ તરફ આવશે, અહીંથી આ તરફ આવે. અહીંયા કંઈ એક જ તરંગ રચાય એવું જરૂરી છે? ના, બિલકુલ નહીં. આવું પણ શક્ય છે. કેવું? તો કે આવું રચાઈ શકે, પછી અહીંથી પરત આવે. આવું જ રચાવું જરૂરી છે? ના, આવું રચાઈ શકે. એ અહીંથી પરત આવે. આવી અસંખ્ય સંભાવનાઓ છે. આ બધી સંભાવનાઓને હું અલગ અલગ દોરું તો વધારે સ્પષ્ટ થાય, એટલે અહીંયા હું જુદી જુદી આકૃતિ દોરું તો વધારે સ્પષ્ટ થશે. ચાલો, પહેલી સ્થિતિમાં મેં શું કર્યું, તો કે અહીંયા આ આપણે દોરી સમજી લઈએ. તો આવી સ્થિતિ શક્ય છે, અહીંથી અહીંયા જાય, ત્યાંથી પરાવર્તન પામીને અહીંયા પરત ફરે, કારણ કે આ છેડા તો બાંધેલા ફિક્સ જ રહેવાના છે. આવી શક્યતા છે, અહીંથી અહીંયા જાય, ત્યાંથી પરાવર્તન પામે અને પરત અહીંયા ફરે, ત્યાંથી અહીંયા પરાવર્તન પામે અને પરત ફરે. પછી નેક્સ્ટ સ્થિતિ શું શક્ય છે? નેક્સ્ટ આવું પણ શક્ય છે. અહીંથી આ દિશામાં આગળ વધ્યું, અહીંથી પરાવર્તન થઈને વળી પાછું આ રીતે પાછું ફર્યું, ત્યાંથી પાછું આ રીતે, આવું સતત ચાલ્યા રાખે. આવી રીતે વચ્ચે શક્ય તરંગો રચાય. આવી એક લૂપ, આવી બે લૂપ, આવી 3 લૂપ, 4, 5, 6 પૂરેપૂરી લૂપ રચાશે, કારણ કે આ બંને છેડા તો ફિક્સ છે, જડિત છે, એ ક્યાંય જઈ શકવાના નથી. હવે આવી રીતે જ્યારે બે તરંગો ભેગા થશે ત્યારે શું થશે, તો કે ધારો કે આ બિંદુ લઉં ને, તો જો એની ઉપર આ તરફે ખેંચાણ લાગે છે ને આ તરફે ખેંચાણ લાગે છે, એટલે બંનેની સંયુક્ત અસર સંપાતીકરણને કારણે આ તરંગનું પરિણામી તરંગ રચાશે. હવે એ પરિણામી તરંગ કેવું રચાય એની વાત કરીએ. એટલે આ આપણે બેઝિક સમજૂતી લીધી, એક એનિમેશન દ્વારા આપણે જોઈએ. ધ્યાનથી જોજો, અહીંયા પરફેક્ટ સંપાતીકરણ સાથે દરેક વસ્તુ આપણે દર્શાવેલી છે. 1 by 1 એકદમ સ્લો મોશનમાં મેં આકૃતિ રાખી છે. ધ્યાનથી જુઓ, એક પછી એક બિંદુઓ અહીંયા તરંગની અસર અનુભવતા જાય છે. દોરીના કણો છે, 1 by 1 અહીંયા અસર અનુભવાતી જાય છે, અને એ અસર અનુભવાતી જાય પછી શું થાય છે, તો કે જો ધીમે 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 તરંગ આગળ વધ્યું, આગળ વધતું જાય છે, આગળ વધતું જાય છે, કન્ટિન્યુઅસલી વધશે, અહીંયા સુધી વધશે, અહીંયા સુધી વધશે. પછી ત્યાંથી જડિત છેડો છે એટલે નીચેથી પરાવર્તન થવાનું ચાલુ થશે. ત્યારે જોજો, ધ્યાનથી જોવાનું છે. ચાલો, અહીંયા પહોંચે છે. હવે ધ્યાનથી જો નીચેનો છેડો ધીમે ધીમે અસર પામશે. સ્લો કરી નાખ્યો, આટલો ભાગ જુઓ. હવે નીચેથી તરંગ બહાર નીકળશે, નીકળું એટલે હવે સંયુક્ત અસર આવશે. આ દોરીના બિંદુને ઉપર તરંગ ખેંચે છે, નીચે બીજું તરંગ ખેંચે છે. નીચે પરાવર્તન થઈને તરંગ બહાર આવવાનું ચાલુ થયું. જુઓ, આ સંયુક્ત પટ્ટી છે,
એ શું થાય છે તો કે પરિણામી તરંગ રચે છે। એટલે હવે એના જો કંપ વિસ્તારમાં ધીમે ધીમે ફરક આવવા માંડ્યો। ઉપર લાલ તરંગ છે, નીચે બીજું તરંગ છે, બેયની સંયુક્ત અસર હેઠળ આ કાળા કલરનું પરિણામી જો બે કંપ વિસ્તાર જો એક સરખી દિશામાં થયા ને ત્યારે મહત્તમ થઈ ગયું, વળી જુદા પડવા માંડ્યા એટલે નીચે આવવા માંડ્યું। વિરુદ્ધ દિશામાં થયું 0। કન્ટિન્યુઅસલી જો આ પરિણામી તરંગ રચાય છે, કઈ રીતે રચાય છે ધ્યાનથી જોજો। એમાં સૌથી અગત્યનો પોઈન્ટ કયો છે? જો આ બિંદુ છે ને એ ફિક્સ રહેશે। જો આમની વચ્ચે જ તરંગ ઉપર નીચે જાય છે। આ બિંદુનું સ્થાનાંતર જો 0 છે, ઉપર ગયું તોય આ બિંદુ 0, નીચે આવ્યું તો પણ આ બિંદુનું સ્થાનાંતર 0। આ કન્ટિન્યુઅસલી સંયુક્ત અસર ઉપરથી નીચે જ્યારે પરાવર્તન થાય છે ત્યારે આ પ્રકારે સંયુક્ત અસર જોવા મળે છે। તો આખી આકૃતિ ધ્યાનથી જુઓ એટલે આપણને સ્પષ્ટ થઈ જાય કે કઈ રીતે પરિણામી તરંગ રચાય છે। આ પરિણામી તરંગ છે। તો આ રીતે સંપાતીકરણ થતું હોય છે। હજુ જો ફરીથી આ વસ્તુને હું અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું તો ઉદાહરણ તરીકે આ દોરી છે, કોઈ એક તરંગ પસાર થતું અહીંથી ધારો કે આ રીતે પસાર થતું અહીંયા પહોંચ્યું। હવે એ જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે અહીંથી બીજું તરંગ છે એ પુનરાવર્તન થઈ અને પરત આવતું હોય। ધારો કે આ તરંગ અહીંયા પહોંચ્યું છે આ રીતે, અને હું આ તરંગ આ રીતે અહીંયા પહોંચતું હોય એવું દર્શાવું છું। તો શું થશે તો કે અહીંયા બેયની સંયુક્ત અસર થશે। આ બિંદુ ધારો કે લઉં તો બેયનો કંપ વિસ્તાર પ્લસ થાય એટલે પરિણામ અહીંયા ક્યાંક મળશે। અહીંયા બેયનો કંપ વિસ્તાર પ્લસ થાય એટલે આનું પરિણામ અહીંયા ક્યાંક મળે। અહીંયા બેયનો કંપ વિસ્તાર પ્લસ થાય એટલે આનું પરિણામ અહીંયા ક્યાંક મળે। આ બિંદુએ બાદબાકી થાય એટલે આનો કંપ વિસ્તાર ક્યાંક આ મળે। એટલે આવું પરિણામી તરંગ રચાશે। પરિણામી તરંગ રચાશે। આ જે પરિણામી તરંગ રચાય એ હવે આ પરિણામી તરંગની ખાસિયત શું છે તો કે પરિણામી તરંગની ખાસિયત એ છે કે આ બિંદુ છે ને ત્યાં જો અહીંયા 0 સ્થાનાંતર છે અને અહીંયા 0 છે। આ 0 ફિક્સ રહેશે। આ વિભાગ છે એના મૂલ્યો બદલતા રહેશે, ધન ઋણ, ઋણ થશે વધશે ઘટશે, 0 થશે ધન થશે વધશે ઘટશે 0 થશે। પણ આ બિંદુ છે ને એનું સ્થાનાંતર 0 ને 0 રહેશે। એ ક્યાંય જાશે નહીં, એ સ્થિર રહેશે। એ સ્થિર રહેશે એટલા માટે આને કેવા તરંગો કીધા? સ્થિત તરંગો। હજુ એક આપણી પાસે આવી જ આકૃતિ છે જે આ બાબત આપણને સ્પષ્ટ દર્શાવે, એ પણ એનિમેશન સાથે, એ પણ જોઈએ એટલે આપણને હજુ વધારે સારી રીતે પરફેક્ટ ક્લિયર થશે। બે તરંગો અહીંયા જુઓ ધ્યાનથી, પહેલા બ્લુ કલરનું તરંગ એક ગતિ કરે છે, પછી પરાવર્તન થઈને ગ્રીન કલરનું તરંગ અહીંથી બહાર આવશે, અને એ તરંગ બહાર આવે એટલે બેયની આ રેડ કલરનું તરંગ હવે બેયના સંયુક્ત અસરને લીધે જોઈજો અહીંયા આ બિંદુ એકબીજાને, આ ગ્રીન છે એ રિઝલ્ટન્ટ કરંટ છે। ગ્રીન છે એ શું છે તો કે આ પરિણામી છે। જો ગ્રીન છે એ કેવી રીતે ગતિ કરે છે હવે કોઈ પણ સ્થિતિએ જો ગ્રીનનું મૂલ્ય આટલું હોઈ શકે, 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 પણ આ છેડા ફિક્સ છે કે આ 0 એ જશે, આ 0 એ જશે, આ 0 એ જશે, આ 0 એ જશે, આ 0 એ જશે। અર્થાત શૂન્ય સ્થાનાંતર છે એ બિંદુ ફિક્સ રહે છે, એ બિંદુ ફિક્સ રહે છે। તો આવા જે તરંગો છે ખાલી તરંગનો કંપ વિસ્તાર વધઘટ થાય, તરંગ આગળ નથી જતું પાછળ નથી જતું, એકને એક જ જગ્યાએ રહે છે, સ્થિર રહે છે, એટલે એને કહેવામાં આવે છે સ્થિત તરંગો। તો હવે આપણે આ સ્થિત તરંગોના કેસમાં એના સમીકરણ તરફ આગળ વધવું છે, સમીકરણ મેળવવું છે કે કઈ રીતે આ સ્થિત તરંગો કામ કરે છે। તો આકૃતિ દ્વારા આપણે આ વસ્તુને આગળ વધારીએ તો હું આકૃતિ લઉં છું। ધારો કે અહીંયા આપણી પાસે કોઈ પણ એક આધાર છે, એટલે હું અહીંયા એક સમજૂતી માટે ઉદાહરણ સ્વરૂપ થોડા આકારો દોરી નાખું। આપણી પાસે એક દોરી છે અને દોરી છે એમાં આપણે તરંગો ઉત્પન્ન કરીએ તો આવા કેવા પ્રકારે કેવી રીતે તરંગો ઉત્પન્ન થાય।
ચાલો, દોરી છે એની કુલ લંબાઈ છે એને ધારી લઈએ. ધારો કે દોરી છે એની કુલ લંબાઈ કેટલી છે? એલ લંબાઈની દોરી છે. હવે શક્ય કિસ્સાઓની ચર્ચા કરવી છે. શું હોઈ શકે? તો કે એ સ્પષ્ટ છે, બંને છેડે જડિત છે. એટલે આ બિંદુઓને કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર કરવાનું નથી. આ પ્રકારના બિંદુઓને કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર કરવાનું નથી. એ બિંદુઓનું સ્થાનાંતર શૂન્ય રહેશે. હવે તમે કોઈ પણ એક સામાન્ય તરંગ દોરો. ઉદાહરણ તરીકે હું આવું એક સામાન્ય તરંગ દોરું છું. આ કોઈ એક સામાન્ય તરંગ મેં દોર્યો, તો એમાં શૂન્ય સ્થાનાંતર આવતું હોય એવું બિંદુ કયું? તો કે આ બિંદુઓ બધા છે એ શૂન્ય સ્થાનાંતર વાળા છે. ચાલો, તો તરંગનો કેટલો ભાગ આ દોરીની વચ્ચે સમાઈ શકે? કેટલા કિસ્સાઓ? તો કે જો આટલો ભાગ હોઈ શકે, આટલો હોઈ શકે, આટલો હોઈ શકે. એટલે એને હું દોરું તો આવું થાય. અહીંથી પરાવર્તન પામીને ફરી પાછો અહીંયા ફરે. બીજું તો કે આટલો પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, કારણ કે બે ઝીરોની જ વાત છે. તો એનો શક્ય આકાર કેવો થાય? અહીંથી આ દિશામાં, અહીંથી આ દિશામાં, ત્યાંથી અહીંયા અને ફરી પાછું અહીંયા. આ હોઈ શકે. પછી ત્રીજી શક્યતા તો કે આ ઝીરો ને આ ઝીરો હોઈ શકે. મોટું મોટું કોઈ પણ હોઈ શકે. એટલે ઉદાહરણ તરીકે હું ત્રીજો આકાર દોરું. હજુ તો કે હજુ તમારે આગળ લેવું હોય તો આટલું લઈ શકાય. ચાલો, આ હોઈ શકે તો એના મુજબ અહીંયા દોરું. ત્યાંથી આ રીતે થશે, આ પરત ફરશે. આવા ઘણા બધા કિસ્સા લઈ શકાય, ઘણા બધા. ફોર એક્ઝામ્પલ, તો હવે આજે વાત કરી એને થોડી ડિટેલમાં આગળ વધારીએ. ડિટેલમાં આગળ વધારીએ એટલે આવા જે બિંદુઓ આપણે ધ્યાનમાં લીધા એની પરથી આપણે શું લઈ શકીએ? તો કે આ તરંગ છે. હવે એ તરંગ માટે અહીંયા ફરી પાછી આપણે અમુક બાબતો મેળવવી છે. એટલે હું ફરી પાછા આ તરંગને દોરું છું. તો અહીંયા આ તરંગ દર્શાવું. આ કેટલું તરંગ થયું? એક તરંગ થયું. એક થયું ને એટલે હું અહીંયા એના માટે બાઉન્ડ્રી દોરું છું. એક તરંગ. એક તરંગ એટલે ટોટલ લંબાઈ કેટલી થઈ? લેમડા જેટલી થઈ. બરાબર છે? એનો અડધો ભાગ એટલે આ કેટલું થયું? λ/2 જેટલું. ઇઝ ઇટ ક્લિયર? તો ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. પેલો કિસ્સો છે એમાં આખી દોરીની લંબાઈ કેટલી છે? તો કે આટલો ભાગ છે. એટલે આખે આખું દોરું તો આ રીતે થશે. પેલી દોરીની લંબાઈ છે પેલા કિસ્સામાં, એ કેટલી છે? તો કે આટલી છે, એલ જેટલી છે. તો આનો અર્થ હું શું લખી શકું? તો કે આનો અર્થ આવો લખી શકું કે અહીંયા એલ ઇઝ ઇક્વલ ટુ λ/2. ઇઝ ઇટ ક્લિયર? તો બીજું એવું લખી શકું કે λ ઇઝ ઇક્વલ ટુ 2l. ચાલો બીજા કિસ્સાની વાત કરું. બીજા કિસ્સામાં દોરી કેવડી લાંબી છે? બીજા કિસ્સામાં દોરી આવડી લાંબી છે. આ ટોટલ એલ છે. તો એલ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે લેમડા છે. બીજામાં એલ ઇઝ ઇક્વલ ટુ લેમડા છે. ચાલો ત્રીજા કિસ્સામાં શું છે? એલ ઇઝ ઇક્વલ ટુ, જો આટલો કટકો λ/2, એક વખત λ/2, બીજી વખત λ/2 અને ત્રીજી વખત λ/2, 3 λ/2. તો λ ઇઝ ઇક્વલ ટુ 2l/3. પછી એક વખત, બે વખત, ત્રણ વખત અને ચાર વખત. તો એલ ઇઝ ઇક્વલ ટુ 4 વખત λ/2 એટલે 2λ. એલ ઇઝ ઇક્વલ ટુ 2λ. તો λ ઇઝ ઇક્વલ ટુ l/2. આ આપણને જુદી જુદી કિંમત મળી આપેલી ગોઠવણી પ્રમાણે. હવે તરંગ લંબાઈ જો આની 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 બધાની જુદી છે. પહેલા કેસ માટે 2l મળે છે, બીજા કેસ માટે l મળે છે, ત્રીજા કેસ માટે 2l/3 મળે છે, ચોથા કેસ માટે l/2 મળે છે. તો તરંગ લંબાઈ છે એની જુદી જુદી કિંમતો આપેલી ગોઠવણી પ્રમાણે શક્ય બને. એમાં કેટલા તરંગો સમાઈ શકે એના પરથી આપણે આ વાત કરી. આ વાત એટલા માટે કરી કે હવે આપણે આ સૂત્રોને થોડા વ્યાપક ધોરણે ધ્યાનમાં લેવા છે. વ્યાપક ધોરણે ધ્યાનમાં લેવા છે એટલે હવે જો અહીંયા જો
એટલે આગળ વધારીએ તો કે એલની કિંમતો શું હોઈ શકે? તો કે આના પરથી જો આપણે લીધું કે λ/2 હોઈ શકે. આની કિંમત જો આના પ્રમાણે લેમડા હોઈ શકે. આના પ્રમાણે શું હોઈ શકે? 3λ/2 હોઈ શકે. આના પ્રમાણે શું હોઈ શકે? તો કે 4λ/2 હોઈ શકે. તો હું અહીંયા એવું લખી શકું આ 1 અને 2 એટલે 2λ/2 2 ઉડી જાય એટલે 1 2λ/2. તો જુઓ બધામાં તમને એક નિયમિતતા મળશે. પેલો કેસ 1λ/2, બીજો કેસ 2λ/2, ત્રીજો કેસ 3λ/2, ચોથો કેસ 4λ/2. એટલે અહીંયા જે તરંગો સમાય છે એની ગોઠવણી એવી રીતે થાય છે કે એલની કિંમત કેટલી હોય? nλ/2, જ્યાં n ક્યાંથી શરૂ થાય છે? 1 2 3 પૂર્ણાંક. એટલે આવા કિસ્સામાં જો આપણે દોરીની લંબાઈ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ મેળવીએ તો દોરીની લંબાઈ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ આ મળ્યો. બસ આ આપણા માટે કી પોઈન્ટ થયો. દોરીની લંબાઈ અને તરંગ લંબાઈ વચ્ચેનો આ સંબંધ આપણને મળ્યો. L = nλ/2. હવે એના ઉપરથી બાકીના ઘણા બધા મૂલ્યો મેળવી શકાય. ધારો કે હું આના પરથી જ વાત કરું કે તરંગ લંબાઈ કેટલી થાય? તો કે તરંગ લંબાઈ થાય 2l/n, જ્યાં n = 1 2 3 4 5 6 લઈ શકાય. એટલે આ મને તરંગ લંબાઈઓ મળી. ચાલો આવૃત્તિ, વેગ આની પણ ચર્ચા કરી શકાય. તો કઈ રીતે મેળવી શકાય? તો કે આપણી પાસે સમીકરણ છે. શું છે? તો કે તરંગ માટે v = w/k. હજુ આનું શું લખી શકાય? λ/T, λ/v. આપણા સમીકરણો મેળવેલા જ છે. તો આના પરથી જો હું આવૃત્તિને કરતા બનાવું તો આવૃત્તિ = v/λ. આ દોરી છે. દોરીમાં તરંગ ઝડપનું સમીકરણ. તમને ઈચ્છા પડે તો આપણી પાસે દોરીમાં તરંગ ઝડપનું સમીકરણ છે v √T/μ. પણ આપણે હાલમાં માત્ર આટલા પાર્ટ ઉપર જ ફોકસ કરીશું. તો આના પરથી આવૃત્તિનું સમીકરણ શું મળે? તો કે v/λ. વેગનો v એમને મૂકી દઉં, વેગનો v એમને મૂકી દઉં, છેદમાં લેમડા, લેમડાને છેદમાં રાખવું એટલે અહીંયા 2l અને અહીંયા n, જ્યાં n = 1 2 3 ઓનવર્ડ્સ થાય. તો આ આપણને એમાં જે તરંગો રચાય છે આવી ઘણી બધી શક્યતાઓ હોય. એ દરેક શક્યતાઓને અનુરૂપ આ તરંગ લંબાઈ છે અને એ દરેક શક્યતાને અનુરૂપ આવૃત્તિ છે. આ જે આવૃત્તિ છે v/2l, 2v/2l, 3v/2l, આ બધી આવૃત્તિનો એક જથ્થો થાય કે આમાંથી કોઈ પણ આવૃત્તિ શક્ય છે. એ આખો જથ્થો જે થાય ને, જે મૂલ્યો છે ને, એને કહેવામાં આવે છે નોર્મલ મોડ્સ. શું કહેવામાં આવે છે? નોર્મલ મોડ્સ. તો આ થઈ સ્થિત તરંગો રચાય ત્યારે શક્ય તરંગ લંબાઈ અને આવૃત્તિના મૂલ્યો. તો આ સમીકરણ આપણા માટે સૌથી અગત્યનું છે. અહીંયા આપણને દોરીમાં આ મુજબ મળ્યું છે. હવે અહીંયા આપણે દરેક બિંદુને નામ આપી શકાય. કઈ રીતે નામ આપી શકાય? તો કે ધ્યાનથી જુઓ ને તો બે પ્રકારના ભાગ છે. આ પ્રકારનો ભાગ છે એમાં કંપ વિસ્તાર મહત્તમ છે. આ કેવું છે? મહત્તમ કંપ વિસ્તાર. અહીંયા એ મેક્સિમમ છે અને અહીંયા કંપ વિસ્તાર 0 છે. કંપ વિસ્તાર મહત્તમ અને 0. જ્યાં કંપ વિસ્તાર મહત્તમ અને 0 છે એના આપણે નામ શું આપી શકાય? તો કે a = 0 હોય એને કહેવાય નિષ્પન્દ બિંદુ. નિષ્પન્દ બિંદુ એની સંજ્ઞા છે નોડ એટલે n. અને જ્યાં કંપ વિસ્તાર મહત્તમ હોય એને કહેવાય પ્રસ્પંદ બિંદુ, એન્ટી નોડ. અને એન્ટી નોડની સંજ્ઞા લેવામાં આવે છે a. એટલે એના ઉપરથી જો આપણે નામ લખીએ તો આ બિંદુ આપણા માટે શું થાય? તો કે આ એન્ટી નોડ થાય, આ નોડ થાય, આ બિંદુ નોડ થાય, આ નોડ, આ એન્ટી નોડ, આ નોડ. જોજો
નોડ, એન્ટીનોડ, નોડ, એન્ટીનોડ, નોડ, એન્ટીનોડ, નોડ, નોડ, એન્ટીનોડ, નોડ, એન્ટીનોડ, નોડ, એન્ટીનોડ, નોડ, એન્ટીનોડ, નોડ. હવે થોડી સમજૂતી માટે આગળ વધીએ. ધ્યાનથી જુઓ, અહીંયા નોડ 2 છે. નોડ કેટલા છે? 1 અને 2. એન્ટીનોડ કેટલા છે? 1. નોડ 2 છે, એન્ટીનોડ 1. નોડ 1, 2, 3, 4. એન્ટીનોડ 1, 2 ને 3. હવે ધ્યાનથી અહીંયા આપણે એક બાબત ઉપર વિચારવાનું છે. અહીંયા બદલાય છે એ શું છે? 3 નંબર છે, 2 નંબર છે, 1 નંબર છે. 1, 2, 3 અને 4. ચાલો અહીંયા 1 આવ્યું તો જો એન્ટીનોડની સંખ્યા 1 છે, નોડ તો 2 છે, એન્ટીનોડ 1 જ છે. નોડ, એન્ટીનોડ અને નોડ, નોડ, એન્ટીનોડ, નોડ, સોરી, નોડ, એન્ટીનોડ, નોડ, એન્ટીનોડ અને નોડ. નોડ 1, 2 ને 3 નોડ છે અને 2 એન્ટીનોડ છે, 2 એન્ટીનોડ 2. અહીંયા 1, 2 અને 3 એન્ટીનોડ 3. જ્યારે તમને આવા કોઈ નંબર આપે ત્યારે n છે એ શું બતાવે છે? તો કે દોરીના કેસમાં n છે ને એ શું બતાવે છે? પ્રસ્પંદ બિંદુની સંખ્યા બતાવે છે. પ્રસ્પંદ બિંદુની સંખ્યા બતાવે છે. અથવા બીજી રીતે લખવું હોય ને તો આવું લખાય, નિષ્પંદ બિંદુ માંથી 1 ઓછો કરી નાખો. નિષ્પંદ બિંદુ -1. સ્મોલ n છે એ પ્રસ્પંદ બિંદુની સંખ્યા છે, નિષ્પંદ બિંદુ કરતાં 1 ઓછી છે. આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણે તૈયાર કરેલા શોર્ટકટ છે. આનું ક્યાંય ડિટેલ્ડિંગ નહીં હોય, કારણ કે આગળ જતાં અમુકમાં આપણે પ્રસ્પંદ બિંદુ લેશું, અમુકમાં આપણે નિષ્પંદ બિંદુ લેશું. તો આ થઈ દોરીમાં જ્યારે આ પ્રકારના તરંગો ઉદ્ભવે ત્યારે એની વર્તણૂક કેવી હોય છે. નેક્સ્ટ આપણે બીજા કિસ્સાની ચર્ચા કરવી છે. બીજા કિસ્સા તરીકે આપણને અહીંયા લેવાના કીધા છે પાઇપ. સાદા પાણીના જે પાઇપ છે ને એ પાઇપને આપણે લઈ શકીએ. આ પાઇપ છે એ 2 પ્રકારના હોય. 2 પ્રકારના પાઇપ આપણે અહીંયા આકૃતિ દ્વારા જોઈએ તો અહીંયા હું પહેલાં એક સાથે 8 પાઇપ બતાવી દઉં છું, એટલા માટે કે આપણે એ સમજૂતી મેળવી શકીએ કે પાઇપ છે એમાં કેવી રીતે તરંગો રચવાના છે. તો અહીંયા મેં 8 પાઇપ બતાવ્યા છે. પહેલો 4નો સમૂહ ને બીજો 4નો સમૂહ. બધામાં જુઓ આ રીતે આકૃતિ છે, ઉપરનો ભાગ ખુલ્લો છે, નીચેનો બંધ છે. પણ આ પાઇપના 2 પ્રકાર લેવાના છે. પહેલો પ્રકાર જેમાં ઉપરનો નીચેનો 2 છેડો ખુલ્લો હોય, એટલે એક જગ્યાએથી આવજા થઈ શકે ને બીજી જગ્યાએથી આવજા થઈ શકે. આપણે એવું સમજી શકીએ કે તળિયા વિનાનો ગ્લાસ હોય, એનું તળિયું કાપી નાખો તો કેવો થઈ જાય? તો આવું થઈ જાય. અને આ તળિયાવાળો ગ્લાસ છે. આ 2 સ્થિતિ છે. એમાં જે 2 છેડે ખુલ્લા છે, 2 છેડે ખુલ્લા છે એ પાઇપને કહેવામાં આવે છે ઓપન પાઇપ. ઓપન પાઇપ આ જે છે એ ઓપન પાઇપ છે. ગુજરાતીમાં એને કહેવાય ખુલ્લી નળી. આ પણ આકૃતિની જ સમજૂતી છે, આકૃતિ સમજાય જાય એટલે સહેલું છે. આ છે એ ક્લોઝ પાઇપ છે. ક્લોઝ પાઇપ ગુજરાતીમાં કહેવાય બંધ નળી. હવે 2 પ્રકારના છેડા છે. આ ખુલ્લો છેડો છે ને આ ખુલ્લો છેડો છે. આ ખુલ્લો છેડો છે, બંધ છેડો છે. બંધ છેડો. હવે સિમ્પલી આપણે દિવાલ ઉપર બોલ અથડાવીએ. બોલ અથડાવીએ ને એટલે તમે ઉપરથી આમ કરો ને એટલે ભટકાઈને નીચેથી પાછો આવશે. ઉપરથી આમ કરો એટલે ભટકાઈને નીચેથી પાછો આવશે. તો ઉપરથી ભટકાઈને નીચેથી પાછો, તમે નીચેથી ઉપર બોલ અથડાવો ને તો આ રીતે અથડાઈને ઉપરથી પાછો આવશે બોલ. એનો અર્થ શું થયો? તમે ઉપરથી નાખો તો નીચેથી આવે, નીચેથી નાખો તો ઉપરથી આવે. તો આવું પરાવર્તન કોનામાં થતું હતું? દ્રઢ આધારમાં કે જડિતમાં? ઓબ્વિયસલી જડિતમાં. જડિતમાં જ્યાંથી જાય એની વિરુદ્ધ દિશામાંથી પાછો આવે. તો જે ખુલ્લા છેડા અને બંધ છેડાની વાત છે, એમાં બંધ છેડા છે એની વર્તણૂક કેવી છે? તો કે આ બંધ છેડા છે એની વર્તણૂક જડિત આધાર જેવી છે. અને જે ખુલ્લા છેડા છે
ખુલ્લા છેડા એની વર્તણૂક કેવી છે? તો કે એની વર્તણૂક છે એ મુક્ત આધાર જેવી છે. હવે જડિત આધારની વાત કરીએ તો આકૃતિ દ્વારા આગળની વાત આપણે સમજી લઈએ. અહીંયા કોઈ તરંગ ગતિ કરતું આપાત થાય છે તો અહીંથી એને આ રીતે પાછું ફરવું પડે છે. આ બિંદુ ક્યારેય સ્થાનાંતર કરતું નથી, એ ફિક્સ જ છે, જડિત છે. તો આને હમણાં જ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કેવું કહેવાય? તો કે આ સ્થાનાંતર નથી કરતું, એટલે આ બિંદુ કેવું કહેવાય? નોડ્સ કહેવાય. એના પછી શું આવે? એન્ટી નોડ. જ્યારે મુક્ત આધાર પર આપણે આ જ વસ્તુ લટકાવી હોય ત્યારે આ દોરીમાં આપણે સ્થાનાંતર આ રીતે આપીએ તો શું થાય? તો કે આ ઓલી કિચનની રિંગ હતી એ પોતે સ્થાનાંતર કરે છે. પોતે સ્થાનાંતર કરે, ગતિ કરી શકે, મહત્તમ સ્થાનાંતર કરી શકે, તો એની જગ્યાએ શું રચે છે? નોડ. સોરી, એની જગ્યાએ રચે છે પ્રસ્પંદ બિંદુ, એટલે કે એન્ટી નોડ. તો જ્યાં ખુલ્લા છેડા અને બંધ છેડાની આપણે વાત કરવી છે ત્યાં આપણે સૌથી પહેલાં એ દર્શાવી દઈએ કે મુક્ત છેડો છે. મુક્ત છેડા પાસે શું રચાવવું જોઈએ? તો કે મુક્ત છેડો છે ત્યાં પ્રસ્પંદ બિંદુ એ રચાવવું જોઈએ. એટલે અહીંયા હું દરેક જગ્યાએ પ્રસ્પંદ બિંદુ માટે ગ્રીન કલરના ડોટ વાપરું છું. આ છેડા એ ખુલ્લા છે એટલે ત્યાંય પ્રસ્પંદ બિંદુ રચાવવું જોઈએ. અહીંયા આ ઉપરના એક જ છેડા ખુલ્લા છે એટલે અહીંયા પ્રસ્પંદ બિંદુ રચાવવું જોઈએ, આ ફિક્સ છે. અને જ્યાં બંધ છેડા છે ત્યાં શું રચાવવું જોઈએ? તો કે ત્યાં કમ્પલસરી નિષ્પંદ બિંદુ તો કે આ બંધ છેડો છે એટલે અહીંયા નિષ્પંદ બિંદુ રચાવવું જોઈએ. તો હવે તરંગની ગતિની શક્યતાઓ કેવી છે એ જોઈએ. કેટલા તરંગો આવે? તો કે હવે અગેન આપણે જે આકૃતિ દોરી હતી ને એ જ આકૃતિને અહીંયા હું વર્ણન કરું એટલે ફરી પાછા એના પરથી આપણે અહીંયા શક્ય તરંગો દોરી શકશું. ચાલો, શક્ય તરંગો દોરવા માટે પહેલી વાત અહીંથી કરું એટલે હું અહીંથી એક તરંગ પહેલાં તો દોરી નાખું. આપણે કેટલી શક્યતાઓ વિચારી શકીએ એના અનુસંધાને. આમે એક તરંગ દોરી નાખ્યું અને એ પરાવર્તન થાય ને પાછું આવતું હોય તો એનો બીજો ભાગ આ રીતે દોરી નાખીએ. હવે આપણે શું જોઈએ છે? તો કે આ છેડે પ્રસ્પંદ બિંદુ છે, આ છેડે પ્રસ્પંદ બિંદુ છે. એટલે પ્રસ્પંદ બિંદુને આપણે નોંધી લઈએ. જો આ પ્રસ્પંદ બિંદુ છે એ, આને હું A1 કહી દઉં, આ A2, આ A3, A4, A5. ચાલો, કેટલી શક્યતાઓ છે? તો કે અહીંથી ચાલુ થાય એટલે આટલું હોઈ શકે, અહીંથી ચાલુ થાય આટલું, કારણ કે બે છેડા પ્રસ્પંદ બિંદુ હોવા જોઈએ. તો આવો આકાર હું અહીંયા દોરું તો આકાર કંઈક આ રીતે હું દોરી શકીશ. થઈ ગયું? બેયની વચ્ચે એક નિષ્પંદ બિંદુ આવી ગયું, બંનેની વચ્ચે એક નિષ્પંદ બિંદુ આવ્યું. ચાલો, બીજી શક્યતા, તો કે બીજી શક્યતા એવી છે કે A1 થી A3 સુધી હોઈ શકે. A1 થી A3 એટલે આટલો ભાગ છે એ આકાર મારે દોરવાનો થાય. હવે એ ભાગનો આકાર આપણે અહીંયા દોરીએ તો આ રીતે દોરી શકશું. વચ્ચે તો કે ક્યાં ક્યાં? તો કે આ નિષ્પંદ બિંદુ આવ્યું, આ નિષ્પંદ બિંદુ આવ્યું અને વચ્ચે એક પ્રસ્પંદ બિંદુ આવી ગયું. ચાલો, ત્રીજી શક્યતા, તો કે ત્રીજી શક્યતા A4 સુધી લઈ શકાય, A5 સુધી લઈ શકાય, આ બધી શક્યતા લઈ શકાય. એટલે અહીંયા વચ્ચે એક પાઇપ છૂટી ગઈ, આપણે ત્યાં આને દોર નાખીએ એટલે તમામ શક્યતા દોરીએ તો નેક્સ્ટ આ શક્યતા ચાલો, એના પછીની શક્યતા, તો કે એના પછીની શક્યતા હવે 1, 2 અને 3, હવે કેટલા આવશે? 2, 3 અને 4 અને એની વચ્ચે 1 અને 2. હવે અહીંયા કેટલા થશે? 1, 2 અને 3. દોરી એમાંથી પસાર થાય એ રીતે. આવું કન્ટિન્યુઅસલી આગળ ચાલુ રાખી શકો. એક પાઇપ આપણે નથી દોરતા, 3 દોરીએ છીએ. ચાલો, આના માટે આપણે દોરી નાખ્યું. હવે આના માટે દોરવું છે.
તો એના માટે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? તો કે આ કાઢી નાખીએ અને ફરી પાછું દોરીએ એટલે પ્રોપર આપણે દોરી શકીએ. ચાલો અગેન આપણે હવે આપણે જોવાનું છે તો કે એક છે એ કયું બિંદુ છે? જડિત આધાર સાથે. ને જડિત આધાર સાથે કોણ જોડાયેલું હોય છે? તો કે જડિત આધાર સાથે નિષ્પંદ બિંદુ જોડાયેલું છે. એટલે નિષ્પંદ બિંદુ તરીકે આપણે અહીંયા નોડ લખી નાખીએ. નોડ એટલે પહેલાં તો નિષ્પંદ બિંદુ અહીંયા આપણે માર્ક કરીએ. 1 2 3 4 5 આટલા કરીએ, જરૂર પડશે તો આગળ કરીશું. પ્રસ્પંદ બિંદુને માર્ક કરીએ. 1 2 3 4 5. ચાલો શરૂઆત ક્યાંથી કરવાની છે? તો કે શરૂઆત ફિક્સ છે. એક છેડો કયો લેવો છે? તો કે નિષ્પંદ બિંદુ. આ ફિક્સ કરી નાખીએ. ચાલો બીજી શક્યતા, બીજા છેડા તરીકે પ્રસ્પંદ હોય તો આટલું દોરી શકીએ. આ પહેલી શક્યતા થઈ. ચાલો આ પહેલી શક્યતા મુજબ હું દોરું તો આ પ્રમાણેનો આકાર મળે. ચાલો બીજી શક્યતા, તો કે આ તો ફિક્સ છે પ્રસ્પંદ બિંદુ, આ લઈ લીધું. બીજી શક્યતા આટલું દોરીએ. આટલું દોરીએ તો શું થાય? તો કે આટલું દોરીએ તો આવું કંઈક થશે. ત્રીજી શક્યતા, આ વિભાગ અહીંયા સુધીનો આટલું દોરીએ તો શું થશે? આ ત્રીજી શક્યતા આપણે દોરી. ચાલો બિંદુઓ દર્શાવીએ તો બિંદુઓ તરીકે અહીંયા નિષ્પંદ બિંદુ મળ્યું. અહીંયા 1 છે, અહીંયા 2 થયા, અહીંયા 1 2 અને 3. પ્રસ્પંદ બિંદુ 1, પછી અહીંયા 1 અને 2, અહીંયા 1 2 3. આવા કન્ટિન્યુઅસલી બિંદુ મળ્યા. તો આપણે આ શક્ય તરંગો દર્શાવ્યા. આવું ચાલ્યા જ રાખે. હવે વ્યાપક સમીકરણ તરફ આપણે આગળ વધીએ. હવે ધારો કે આપણે એવું ધારી લઈએ છીએ કે આપણે આ જે દોરી વાપરી છે એ દોરી કેવડી છે? સોરી, આપ જે પાઇપ વાપરી છે એ કેટલી છે? તો કે L લંબાઈની છે. L લંબાઈની છે તો કેટલા તરંગો સમાણા? તો કે કેટલા તરંગો સમાણા એનું માપ પાછું આપણે માપવાનું રહેશે. તો અગેનું એક ફરી પાછી આ જ વસ્તુ સમજાવવા સામાન્ય આકૃતિ દોરું એટલે તમને સમજવામાં સરળ રહે. ચાલો આ આકૃતિ મેં દોરી. આ જે બધા બિંદુઓ છે એ પ્રસ્પંદ બિંદુઓ છે. આ જે બિંદુ છે એ નિષ્પંદ બિંદુઓ છે. હવે થોડું ધ્યાનપૂર્વક જોઈએ. આખું તરંગ છે, આ આખું તરંગ છે, એની તરંગ લંબાઈ લેમ્બડા થાય, બરાબર છે. અડધું તરંગ છે એની તરંગ લંબાઈ λ/2 થાય, અને એનોય ચોથો ભાગ એટલે λ/4. ટૂંકમાં બે ક્રમિક બિંદુ પ્રસ્પંદ નિષ્પંદ બિંદુ હોય તો λ/4 થાય. હવે જો એક વખત λ/4 અને બે વખત λ/4, એટલે અહીંયા મારે લખવું હોય તો શું લખાય? બે વખત λ/4. 1 2 3 અને 4, 4 વખત λ/4. 1 2 3 4 5 6, 6 વખત λ/4. ચાલો એવું જો આ બે જ બિંદુઓ છે λ/4. 1 2 3, 3 λ/4. 1 2 3 4 5, 5 λ/4. ચાલો પાઇપની લંબાઈ તો L જેટલી ફિક્સ જ છે, પણ શક્ય તરંગ લંબાઈની કિંમતો આ મુજબ મળે. એટલે હું અહીંયા સમીકરણ તરીકે લખું તો મને આવું લાગે છે L = આ કિંમત લખું 2 λ/4 હોઈ શકે, 4 λ/4 હોઈ શકે, 6 λ/4 હોઈ શકે. અને 2 નો છેદ ઉડાડું તો આવું શક્ય લાગે છે. આ ઉડી જાય તો λ/2. આ લેમ્બડા, આ શું લાગે છે? તો કે 3 λ/2. તો અહીંયા હું આવું લખી શકું, આ 1 λ/2. હવે જો અહીંયા હું 2 વડે ભાગી નાખું છું અને 2 વડે ગુણી નાખું છું. 2 λ/2, 3 λ/2 કન્ટિન્યુઅસ ચાલશે. એટલે આના પરથી મને આવી ખબર પડે છે કે L = n λ/2 એ આપણા માટે સમીકરણ થશે.
L ઇઝ ઇક્વલ ટુ n લેમડા બાય 2 આ સમીકરણ આપણે લઈ શકીએ જ્યાં n ની કિંમતો n 1 થી ચાલુ થાય છે 1 2 3 ઓનવર્ડ્સ. હવે એમાંય નક્કી કરી 1 2 3 કોણ છે તો કે આમાં જો નિષ્પંદ બિંદુ અને પ્રસ્પંદ બિંદુ બેયની સંખ્યાઓ જોઈએ તો આ પ્રસ્પંદ બિંદુ 1 વખત, પ્રસ્પંદ બિંદુ 2 વખત અને નિષ્પંદ બિંદુ 1 વખત. તો આ કેસમાં n એટલે શું કહેશું તો કે આ કેસમાં n એટલે આપણે એવું કહેવાય નિષ્પંદ બિંદુની સંખ્યા. આ આપણા ઘરના લોજિક છે. નિષ્પંદ બિંદુની સંખ્યા બરાબર. ચાલો એવી જ રીતે અહીંયા જો આગળ વધારીએ અને સાદુરૂપ તરફ આવીએ અહીંયા શું થાય છે તો કે L ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 4 3 લેમડા બાય 4 5 લેમડા બાય 4 આવું કંઈક કિંમત મળે છે. તો આને સેમ પેરિટીમાં ગોઠવું તો અહીંયા મારી પાસે બે શક્યતાઓ છે. જો એક સમીકરણ એકી અંક છે 1 3 5 7 1 3 5 7 એટલે બે વસ્તુ લઈ શકાય 2n - 1 લેમડા બાય 4 લઈ શકાય અને બીજું 2n + 1 લેમડા બાય 4 લઈ શકાય. જોજો ધ્યાનથી જોજો આ બધી બુકો પોતાની રીતે આપે છે બેય સાચા છે પણ એની પ્રારંભિક શરતો ચેક કરવી પડે. ચાલો n ની કિંમતો કેટલી લેવી 1 મૂકો જી 2 એકા 2 -1 આવી ગયું યસ એટલે n ની કિંમત 1 થી ચાલુ થાય છે. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો જી 2 2 એકા 2 2 ને 1 3 તો 1 મૂકો ને 3 આવે છે અર્થાત 1 થી ચાલુ ન કરાય તો હજી ઘટાડીએ 0 2 ગુણ્યા 0 0 + 1 1 આવી ગયું. તો આ ફરક પડે 1 2 3. જો 2n - 1 લેમડા બાય 4 લો તો 1 થી ચાલુ કરવાનું અને આપણે 1 થી જ ચાલુ કરીએ છીએ એટલે આ સમીકરણ આપણે આમ પણ યાદ રાખવામાં ન લેવાય કારણ કે 0માં નંબરનું તરંગ ન હોય એટલા માટે. ખોટું નથી પણ ભૌતિક અર્થઘટન એનું કરી શકાય એવું નથી. તો n ઇઝ ઇક્વલ ટુ 1 2 3. હવે એ જોઈએ કે 1 2 3માં કોની સંખ્યા ગણાય તો કે અહીંયા જો નિષ્પંદ બિંદુ n1 અહીંયા 2 n1 n2 અહીંયા 1 2 3 સામે નિષ્પંદ અને પ્રસ્પંદ આ પ્રસ્પંદ બિંદુ હતા નિષ્પંદ બિંદુ 1 અહીંયા 1 અને 2 અહીંયા 1 2 અને 3. તો આમાં તો એવું થયું કે આમાં તમે n તરીકે નિષ્પંદ લ્યો કે પ્રસ્પંદ બંને તમારા માટે તો સરખું જ છે. નિષ્પંદ બિંદુ માટે જે જવાબ થાય છે એ જ જવાબ પ્રસ્પંદ બિંદુઓ માટે થાય છે. તો આ આપણે પાઇપ માટે આ સમીકરણો મેળવ્યા. તો આપણે અહીં સુધી રાખીએ છીએ. થિયરી કન્ટિન્યુઅસ લાંબી છે આટલો પોર્શન ક્લિયર સમજી લો એટલે અગેન નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીનો પાર્ટ સરસ પૂરો કરીશું પણ આટલું ક્લિયર હશે તો જ આવડી શકશે. થેન્ક યુ.